સીટની તાલુકા પંચાયત સીટ પર જનસંવાદ કાર્યક્રમનું પ્રસ્થાન કરાયું। લખપત તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાનધ્રો જિલ્લા પંચાયત સીટની તાલુકા પંચાયત સીટ પર જનસંવાદ કાર્યક્રમનું પ્રસ્થાન કરવામાં આવ્યું। સોનલ નગરથી બરંદા પહોંચશે। આજે સવારે એકતાનગર શ્રી રામદેવ પીર મંદિર ખાતે લખપત તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા એકતાનગર ગ્રામજનો તેમજ વેપારીઓ સાથે કરી વિકાસ કામો વિશે ચર્ચા કરવામાં આવી। આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત વેપારી મંડળના પ્રમુખ શક્તિસિંહ ઝાલાએ કર્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના પીસી ગઢવી, તાલુકા પ્રમુખ ઇબ્રાહીમભાઈ મામદભાઈ જત, રાણુભા જાડેજા, અલી મામદ જત, રાજેશભાઈ સોની હાજર રહ્યા હતા। પીસી ગઢવીએ તાલુકા પંચાયત તેમજ ગ્રામ પંચાયતની યોજના વિશે વાત કરી હતી અને જીએમડીસી તેમજ જીએસઈસીએલ પાનધ્રો CSR ફંડની માહિતી આપી હતી। વેપારી મંડળ દ્વારા એકતાનગર ખાતે શૌચાલયનું પાણી કનેક્શન તેમજ સ્ટ્રીટ લાઇટો વર્ષોથી બંધ હાલમાં છે અને ગટર વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। વરદદાન ગઢવીએ બજાર સફાઈ કરવા છેલ્લા 1 વર્ષથી ગ્રામ પંચાયત દ્વારા કોઈ વ્યવસ્થા નથી, વેપારીઓ પોતે ખર્ચે કરીને સફાઈ કરાવે છે। આભાર વિધિ રાજેશભાઈ સોનીએ કરી હતી। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। અત્યારે સરકારે ગાંડા બાવળને એકદમ નાશ કરવાનો એક અભિયાન ચલાવ્યું છે। તમે કદાચ જોતા હશો, અહીંયા બહુ એક વિડીયો આવ્યો તો ટ્રેક્ટરોનો, ટ્રેક્ટર અહીંયા દોડે છે। કદાચ મહેશભાઈએ જોયો, ખબર છે ટ્રેક્ટરોનો વિડીયો આવ્યો તો અહીંયાથી ટ્રેક્ટરો કોલસાના બાવળ ભરીને નીકળે છે। એનો મૂળ ઉદ્દેશ એ છે કે ગામો ગામ બધી જમીનોમાંથી આ બંજર બાવળને કાઢવું અને જમીનો તો એ અભિયાન પણ ચાલુ છે અત્યારે। બીજો ખાસ તો આપણી આ જે પંચાયત રહી, તમે હજુ પંચાયતની બોડીને પણ હજુ ઘણી વાર છે। સરકારની ગ્રાન્ટોમાં આપણે પંચાયતમાં જે કામ લેવા હોય તો તમે આજે જ આપણો સરપંચ અહીંયા આવશે અને 35 લાખ રૂપિયા સુધીના કામો આ વખતે ગ્રામ પંચાયતને આ લોકો સજેશન કરવાનું કીધું હમણાં છેલ્લા વર્ષમાં। તો એમાં તમે બીજો કાંઈ નહીં આપણે કરી શકીએ, ભલે 35 લાખમાં મોટા રોડ ન બનાવી શકીએ, પણ સ્ટ્રીટ લાઇટો અને આ શૌચાલયને પાણીની ટાંકીઓને કનેક્શન મળે, આ 2 કામ તો આપણે ઇમરજન્સી। બીજું મેન છે ગટર લાઈન, ડ્રેનેજ લાઈન છે અમારે, પણ કે ખાડ કૂવાની કોઈ વ્યવસ્થા છે જ નહીં, એટલે બધું જાહેરમાં બધું ગંદકી તમે જોયું રસ્તામાં જઈએ ને પાણી ગંદકી। રાજેશ સોની, સંયોજક, પાનંદ્રો જિલ્લા પંચાયત સીટ। આજે અમે પાનંદ્રો જિલ્લા પંચાયત સીટ દ્વારા જનસંવાદનો કાર્યક્રમ અમે ચાલુ કર્યો છે, જેની અંદર અમારા પાનંદ્રોથી લઈ અને પાનંદ્રો જિલ્લા પંચાયતની સીટની અંદર આવતા તમામ ગામો છેક છેર સુધી, આપણે અટડા સુધી, કટેશ્વર સુધી, પાનંદ્રો સુધી આ અમે જનસંવાદનો 8 તાલુકા પંચાયતની અમારી સીટ છે। એ 8 તાલુકા પંચાયતની સીટ ઉપર અમારી આ લખપત તાલુકાની ટીમ જે છે, જેમાં અમારા પ્રમુખ ઇબ્રાહીમભાઈ કુંભાર, મંડળના પ્રમુખ શ્રી પીસીભાઈ ગઢવી, સંયોજક તરીકે રાજેશભાઈ સોની તેમજ લખપત તાલુકાની સમસ્ત કોંગ્રેસની ટીમ આજે સવારના 9:30 વાગે સોનલનગરથી સ્ટાર્ટ કરી અને છેક આખા વિસ્તારની અંદર અમે ફરશું અને લોકોના પ્રશ્નોની સાથે જાણકારી લોકોને કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસની ટીમ આપની સાથે છે। કાંઈ પણ કાર્યક્રમ હોય, કાંઈ પણ પ્રશ્નો હોય તો આજના દિવસે અમે સાંભળવાની પૂરેપૂરી તૈયારી છે અને લોકોને ઉકેલવાની અમે ખાતરી આપીએ છીએ।